ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે 12 જુલાઈ થઈ છે અને 8:20 ટાઈમ થયો છે. તો અમે લોકો બરોડાથી નીકળ્યા છે નિનાઈ ધોધ જવા માટે અને આ છે વિશાલ ખાડી. હવે જોઈએ નિનાઈ ધોધમાં કેટલું પાણી છે નથી. ઇન્ફોર્મેશન તો મળી છે કે થોડું થોડું પાણી ચાલુ થઈ ગયું છે. હવે ત્યાં જઈને આપણે જોઈએ કેટલું પાણી આપણને મળે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે આવી ગયા છીએ નિનાઈ ધોધ. આ છે નિનાઈ ધોધનું પાર્કિંગ. અહીંયા તમે કોઈ પણ ગાડી લઈને આવી શકો છો, કાર લઈને ક્યાં તો પછી બાઇક લઈને તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. અહીંયા ફોરેસ્ટની ચેકપોસ્ટ છે એટલે અહીંયાથી આગળ વ્હીકલ અલાવ નથી. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અહીંયાથી અરાઉન્ડ 3.5 સુધી 400 મીટર સુધી આપણે ટ્રેક કરીને વોકિંગ કરીને જવાનું છે. હવે અરાઉન્ડ 10:05 થઈ છે. વેધર તો સારું છે, વરસાદ તો નથી પણ બહુ તાપ પણ નથી. આ મસ્ત મજા આવે એવું વેધર છે. તો ચાલો હવે આપણે નીચે જઈશું. આપણે જઈશું તો 100 થી 150 મીટર સુધી આવા બ્લોક મૂકેલા છે. એના પછી કાચો રસ્તો છે એવું આપણને ફોરેસ્ટના ઓફિસરે કીધું છે. અને આ જે વોટરફોલ છે એ જ્યારે મોન્સૂનમાં શરૂઆત થાય છે તો એ છેક માર્ચ સુધી રહે છે. એટલે ડિસેમ્બરથી થોડો ઓછો થઈ જાય છે પણ વોટરફોલ ચાલુ જ હોય છે. ડિસેમ્બર જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી વોટરફોલનું પાણી ઓછું થઈ જાય છે. પણ જગ્યા બહુ મસ્ત છે, શાંત છે. અને આજે રવિવાર જ છે તો પણ કોઈ જ નથી લાગતું. અહીંથી આપણે નીચે આવી ગયા છે. અહીંયાથી 2 રસ્તા પડે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. તો આ જે તમને હેન્ડપંપ દેખાય છે તો હેન્ડપંપની સાઈડ જે પથ્થર મૂકેલા છે એટલે જમણી બાજુ આપણે જવાનું છે. જે આપણે આવતા હતા આગળથી જે બ્લોક વાળો રસ્તો હતો એના પછી આ પગથિયા વાળો રસ્તો આવશે. ત્યાંથી આપણે નીચે જવાનું છે. રાઈટ સાઈડ એક નાની કેડી જેવું દેખાતું તો આ બાજુ નથી જવાનું. આ રસ્તો જંગલમાં જાય છે. વોટરફોલ નિનાઈ વોટરફોલ માટે આપણે આ રસ્તે જવાનું છે જે પગથિયા ગવર્મેન્ટે બનાવેલા છે. તો આપણે ઓલમોસ્ટ નીચે આવી ગયા છે. ગવર્મેન્ટ અહીંયા બોર્ડ માર્યું છે કે પાણીમાં જવાની મનાઈ છે. તમે ધોધને દૂરથી જોઈ શકો છો. કોઈએ પણ અહીંયા નહાવાનું નથી કે હાથ પગ નથી ધોવાના. દૂરથી તમે નેચરને માણી શકો છો. કેમ કે આ થોડો રિસ્કી છે કારણ કે ઉપરથી જે પાણી પડે છે ઘણું નીચે ઊંડું છે. તો જે પણ આવો છો એ બધા આ ખાસ ધ્યાન રાખે.